તો ગુજરાતમાં નકલી વસ્તુઓ બાદ હવે નકલી હૃદયરોગની દવાઓનો પણ પર્દાફાશ થયો। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં 42 સ્થળે દરોડા પાડી કાર્યવાહી કરી હતી। દરમિયાન હાર્ટના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતી નિકાડિયા રિટાર્ડ દવાના સેમ્પલ લેવામાં આવ્યા। તપાસમાં જેબી કેમિકલ્સના નામે વેચાતી મોટી માત્રામાં નકલી દવાઓ મળી આવી હોવાનો ખુલાસો થયો છે। વિભાગે આશરે 24,000 સ્ટ્રીપ અને 7.20 લાખથી વધુ ટેબ્લેટ જપ્ત કરી કેટલીક કંપનીઓ વધુ ડિસ્કાઉન્ટ આપી દવાઓ વેચતી હોવાની માહિતી પણ સામે આવી છે। ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને ગ્રાહકોને સાવચેતી રાખવાની અપીલ કરી વિભાગે વધુ તપાસ શરૂ કરી છે। ગુજરાત રાજ્યની અંદર ડુપ્લિકેટ દવાઓની બહુ જ મોટી રેડ પાડવામાં આવી। લગભગ 42થી વધુ હોલસેલ વેપારી સેમી હોલસેલ વેપારીના ત્યાં તપાસ કરતા હાર્ટની લગતી જેબી કેમિકલની નિકાડિયા રિટાયર્ડ ખૂબ મોટા પ્રમાણમાં એટલે 24,000થી પણ વધુ સ્ટ્રીપ દવાઓ ડુપ્લિકેટ પકડાઈ। બીજા રાજ્યોમાંથી જ્યારે આ દવા આવતી હોય ત્યારે આની ઉપર ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ મોટી વોચ રાખવામાં આવતી હોય